conflict continues to rage on. Today happens to be the 13th day since the fighting broke out. The Sudanese army, according to reports, has hammered the paramilitaries with airstrikes in the capital city of Khartoum. એટલે સેટરડે અમે ઓલમોસ્ટ 9 વાગ્યા જેવા ઉઠ્યા ત્યારે ઓલમોસ્ટ બોમ્બાર્ડિંગ ને એ બધું ચાલુ થઈ ગયું હતું. જાણવા મળ્યું કે ઓલરેડી માથાકૂટ ચાલુ થઈ ગઈ છે વધારે અને વોરની સ્થિતિ થઈ ગઈ છે. એમ્બસીએ પણ એડવાઇઝરી જાહેર કરી દીધી કે કોઈ પણ ઘરની બહાર ના નીકળે અને જે છે ત્યાંના ત્યાં જ બધા રહે, કારણ કે ગમે ત્યાંથી ફાયરિંગ ને થતું હતું અને શહેરમાં બધી ટેન્ક્સ આવી ગઈ હતી. અને ઓલમોસ્ટ બધી રીતનું બધું સુપર માર્કેટ બંધ હતા, ગ્રોસરી રોડ પર બધું સુમસાન થઈ ગયું હતું, કારણ કે અંધાધૂંધ ફાયરિંગના કારણે કોઈ નીકળવાનું રિસ્ક લેતું નહોતું અને કોઈ બી જાતનું મૂવમેન્ટ હતું નહીં. મિલિટરીને બંને ડિક્લેર કરી દીધેલું કે એર સ્પેસ પર કોઈ બી જાતનું મૂવમેન્ટ નહીં થવા દઈએ, કોઈ બી ફ્લાઇટ આવશે તો એને ઉડાડી દઈશું. તમે કોઈ દિવસ ભૂલી ના શકો. બસ પ્રે કરતા હતા કે સારું થઈ જાય, શાંત થઈ જાય અને ગમે તે રીતે નીકળી જાય, કે પછી પાછું જવું નથી. મને તો 2-3 દિવસ સુધી જણાયું જ નહોતું. ત્રીજે દિવસ મારી બેબીએ મને વિડીયો જણાવ્યો અને ખૂબ રડી કે સહી સલામત આવી જાય અને હવે ફરી કરોડ રૂપિયા પગાર આપે ને તોય જવાને વિચાર ન કરે. લોકસત્તા જનસત્તાના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું પાર્થ. જે રીતે સુદાન ખાતે જે એક વોર ચાલી રહી છે, એક ઇન્ટરનલ વોર ચાલી રહી છે ને ખાસ કરીને સમગ્ર દેશમાંથી લોકો ત્યાં એક વ્યવસાયના હેતુથી ત્યાં જતા હોય છે, કારણ કે ત્યાં તમામ લોકો વ્યવસાય માટે આવતા હોય છે અને ત્યાં જ્યારે ઇન્ટરનલ વોરની શરૂઆત થતી હોય ત્યાં લોકો ઘણા ગંભીર હાલતમાં ફસાઈ ચૂક્યા હતા અને તેને બચાવવાની પણ જે કામગીરી છે તે ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. અને જેમાં વડોદરા શહેરથી પણ જે નિર્મલ પટેલ ત્યાં ફસાયા હતા, ત્યાં વ્યવસાય માટે છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં સ્થાપિત હતા અને હાલ જ્યારે તેઓ પણ અહીંયા ફસાયા હતા તે વડોદરા પાછા આવ્યા છે. તેમની સાથે વાત કરીશું કે કેવી ત્યાં સંપૂર્ણ ઘટના હતી ને સમગ્ર મામલો શું હતો. જી નિર્મલભાઈ, પહેલાં તો આપ વડોદરા આવ્યા છો, એક સેફલી આવ્યા છો, બહુ મોટી વાત છે. જ્યારે 15 તારીખે ઘટના સર્જાઈ, તમે આપ ત્યાં ક્યાં હતા અને શું ઘટનાથી શું? હું જ્યારે 15 તારીખે અમે લોકો એકચ્યુઅલી નોર્મલી સેટરડેના દિવસે ત્યાં આગળ સુદાનમાં ફ્રાઈડે સેટરડે રજા હોય છે, એટલે સેટરડે અમે ઓલમોસ્ટ 9 વાગ્યા જેવા ઉઠ્યા ત્યારે ઓલમોસ્ટ બોમ્બાર્ડિંગ ને એ બધું ચાલુ થઈ ગયું હતું. એટલે એના અવાજ ને એના સાઉન્ડના કારણે અમે ઉઠી ગયા. પછી અમે ઇન્ડિયન કોમ્યુનિટીમાં અને પ્લસ અમારો લોકલ જે સ્ટાફ છે એ બધાને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ રીતના અવાજ આવે તો શું ઘટના છે. તો એ લોકોએ કહ્યું છે કે ભાઈ એ લોકોએ જાણવા મળ્યું કે ઓલરેડી માથાકૂટ ચાલુ થઈ ગઈ છે વધારે અને વોરની સ્થિતિ થઈ ગઈ છે. પણ પછી એ લોકોએ કીધું કે એ ટાઈમે એ દરમિયાન સિવિલ ગવર્મેન્ટનું ફોર્મેશનનું કામ ચાલતું હતું. તો બધા એવું કહેતા હતા કે બધાએ એઝ્યુમ કર્યું હતું કે ભાઈ 2-3 દિવસ આ રીતનું ચાલશે પછી બંધ થઈ જશે. પણ ઇમિડિયેટલી 15 તારીખ પછી એમ્બસીએ પણ એડવાઇઝરી જાહેર કરી દીધી કે કોઈ પણ ઘરની બહાર ના નીકળે અને જે છે ત્યાંના ત્યાં જ બધા રહે, કારણ કે ગમે ત્યાંથી ફાયરિંગ ને થતું હતું અને શહેરમાં બધી ટેન્ક્સ આવી ગઈ હતી અને એન્ટી એરક્રાફ્ટ ગનથી બધી જગ્યાએ ફાયરિંગ બધી રીતનું ચાલુ હતું. એટલે એના લીધે બધા ફસાઈ ગયા. પ્લસ ઇમિડિયેટલી 2 દિવસ સુધી તો લાઇટ ને બધું હતું, પણ 2 દિવસ પછી ટોટલી લાઇટ ને બધું જતું રહ્યું અને કન્ટિન્યુ અમે લોકો જે રહ્યા તો ઓલમોસ્ટ 12 દિવસ સુધી તમે ગણો તો ઓલમોસ્ટ ખાલી જે લિમિટેડ ડીઝલ હતું એનાથી લિમિટેડ ડીઝલના કારણે 2 કલાક ખાલી મોબાઈલ કનેક્ટિવિટી માટે
બિલ્ડિંગવાળા ડીઝલને જનરેટર ચલાવતા હતા કે મોબાઈલ ચાર્જ થઈ જાય ને 2-3 વસ્તુ જે છે એ થઈ જાય એટલા માટે એ રીતનું રહેતા હતા અમે. અને ઓલમોસ્ટ બધી રીતનું બધું સુપર માર્કેટ બંધ હતા, ગ્રોસરી રોડ પર બધું સુમસાન થઈ ગયું હતું, કારણ કે અંધાધૂંધ ફાયરિંગના કારણે કોઈ નીકળવાનું રિસ્ક લેતું નહોતું અને કોઈ બી જાતનું મૂવમેન્ટ હતું નહીં. અને કદાચ અમુક જણ દ્વારા અમને ખબર પડી હતી કે કોઈ બહાર જાય તો એ લોકો ફાયરિંગ કરતા હતા, એટલે પછી કોઈ પણ વ્યક્તિ બહાર જતું નહોતું અને બધા પોતપોતાની રીતે ઘરમાં ફસાઈ ગયા હતા. અને લિમિટેડ સ્ટોક એટલે બધાનું પછી થોડા દિવસમાં તો વધારે તકલીફ ચાલુ થઈ ગઈ કે બધાનું જે લિમિટેડ સ્ટોક હતું એ પતી ગયો અને પછી વધારે તકલીફ ચાલુ થઈ ગઈ. એન્ડ એ દરમિયાન એમ્બેસી ઓલરેડી અમે એમ્બેસી હું જ્યાં રહું છું ત્યાં 4-5 એમ્બેસીના ફેમિલીઝ પણ રહેતા હતા અને એમ્બેસેડર સાહેબે તરત એડવાઇઝરી પણ જાહેર કરી દીધી હતી કે બધા સેફ રહે અને થોડા દિવસમાં અગર સિચ્યુએશન વધારે થશે તો ઇવેક્યુએશન પણ રહેશે. તો એના માટે એમ્બેસેડર સાહેબનો એમ્બેસીના સ્ટાફ પર ઓલરેડી પ્રેશર હતું અને બધી રીતનું એ લોકોને કહી દીધું હતું કે ડેટા કલેક્ટ કરવા માંડો, કઈ રીતનું છે, કેટલા ઇન્ડિયન કઈ જગ્યાએ રહે છે ખાર્તુમમાં. ઓવરઓલ ખાર્તુમ જે છે ત્યાં 2 નદી જાય છે, બ્લુ નાઇલ અને વ્હાઇટ નાઇલ, એટલે 3 અલગ અલગ ડિવાઇડમાં છે ને બધી જગ્યાએ ઇન્ડિયન રહેતા હોય છે. પણ આ લોકોએ બધા બ્રિજ પણ બ્લોક કરી દીધેલા એ ટાઈમે અને મિલિટરીએ બધી જગ્યાએ બ્રિજ બ્લોક કરી દીધા. કોઈ પણ આ સ્ટેટમાંથી એમાં 3 છે, ખાર્તુમ, અમડુરમાન ને બાહરી 3 જગ્યા છે. ત્રણેયમાંથી 3 જગ્યાએ રસ્તા બધું બ્લોક કરી દીધેલું અને પછી બધાનો અમે ડેટા બધાને અમે ચેન થ્રુ અમે કોમ્યુનિકેટ આપણી જે ઇન્ડિયન કોમ્યુનિટી છે બધાને વારાફરતી કોન્ટેક્ટ કરીને એક લિસ્ટ બનાવવા મળ્યા અને ગૂગલ ફોર્મ પણ આવી ગયું હતું એમ્બેસી તરફથી કે બધાને મોકલી. ઇન્ટરનેટની કનેક્ટિવિટી થોડી સારી હતી, એના થ્રુ બધાના ફોર્મ કલેક્ટ થઈ ગયા અને બધો ડેટા બધાનો કલેક્ટ થઈ ગયો કે ભાઈ કોણ કેટલી જગ્યાએ છે. એના પછી એમ્બેસીએ ડિસાઇડ કર્યું કે ભાઈ હવે કયા એરિયામાંથી કેટલી બસો મૂકવી છે, આ છે તે છે, કારણ કે ખાર્તુમ એરસ્પેસ તો એ લોકોએ બંધ કરી દીધેલું, મિલિટરીને બંને ડિક્લેર કરી દીધેલું કે એરસ્પેસ પર કોઈ બી જાતનું મૂવમેન્ટ નહીં થવા દઈએ, કોઈ બી ફ્લાઇટ આવશે તો એને ઉડાડી દઈશું. અને દરેક જગ્યાએ એમ્બેસીને પણ ઘણી સ્ટ્રગલ કરવા પડી, કારણ કે એમ્બેસી બધા પૈસા જ હતા બેંકમાં ફસાયેલા હતા, પ્લસ એમ્બેસીનું જે અમુક ફંડ હતું ને બધાએ જે આપવાની પ્રોમિસ કરી હતી એ પણ એવી જગ્યાએ ફસાયેલું હતું કે જ્યાં વોર ઝોન હતો, એટલે ત્યાં કોઈ લેવા જઈ શકે એવું નહોતું. પણ એમ્બેસેડરે ગમે તે રીતે બધાને વ્યવસ્થા કરીને બધા આપણા જે ભારતીય હતા એ મોટે ભાગના એમને પોર્ટ સુદાન સેફલી લગભગ લઈ ગયા. 3000થી 3500 ભારતીય હતા આપણા, એમાંથી ઓલમોસ્ટ હું નીકળ્યો ત્યાં સુધી 1200 ભારતીય તો પોર્ટ સુદાન પહોંચી ગયા હતા અને છેલ્લા 2 દિવસમાં બીજા ભારતીયો પણ પહોંચી જશે પોર્ટ સુદાન અને મોસ્ટલી બધા નીકળી જશે. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનો પૂરેપૂરો સપોર્ટ. પોર્ટ સુદાનમાં એ લોકોએ રસ્તામાં બસમાં ખાવાની બધી વ્યવસ્થા કરી આપી હતી એમ્બેસીએ, અને પ્લસ તમારા પોર્ટ સુદાનમાં સાઉદીથી બધા ફૂડ પેકેટ્સ આવ્યા હતા, જે ઇન્ડિયાના ફૂડ પેકેટ્સ હતા આપણા કે એઝ અ ઇન્ડિયન ફૂડ, જે રાઈસ છે, આ છે તે છે, દાલ મખની છે, બધી રીતના ફૂડ પેકેટ્સ હતા. અને જે રીતે આર્મીમાં ઇમરજન્સી માટે સ્ટવને એની ફેસિલિટી આપે છે એની સાથે બધાને ફૂડ પેકેટ્સ હતા કે બધા પોતપોતાની રીતે ગરમ કરીને ખાવાનું ખાય, કે એટલી બધી કાળજી રાખી કે પાણી પણ મળે ઠંડુ, અને કારણ કે એરિયા ગરમ છે, ઠંડુ પાણી મળે અને ખાવાનું પણ ગરમ કરીને બધા ખાઈ શકીએ, એ રીતનું પૂરેપૂરું સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી પૂરી વ્યવસ્થા હતી. અને પોર્ટ સુદાન અમે બાય બસ આવ્યા, જે ખાર્તુમથી 800 કિલોમીટર હતું, અને પોર્ટ સુદાનથી જે જડ્ડા જે જવાનું હતું બાય બે રીતનું મૂક્યું હતું. એક ઇન્ડિયન નેવીનું જહાજ હતા, શિપ હતી, ને બીજું આપણા એરફોર્સના ફ્લાઇટ્સ હતા. તો ડિપેન્ડ કઈ રીતનું છે, એટલે 300 જણનું પહેલું જે કોન્વોય નીકળ્યું 300 જણનું જે હતું, 300 જણના જે પહેલી બેચ નીકળી 300 જણની બાય શિપ નીકળી, એ જડ્ડા પહોંચી. પછી સેમ ડે બીજી 2 ફ્લાઇટ બીજી ઉપડી હતી, એ પણ જડ્ડા પહોંચી. અને નેક્સ્ટ ડેની ફ્લાઇટમાં અમે આવ્યા હતા. નેક્સ્ટ ડે મોર્નિંગમાં બીજું એક 300 જણનું જહાજ નીકળ્યું હતું, અને નેક્સ્ટ ડે બીજી 2 ફ્લાઇટ હતી, એની અંદર એક અમે ફ્લાઇટમાં હતા. અમે જડ્ડા પહોંચ્યા ને પછી ત્યાંથી બોમ્બે લાવ્યા ગયા. હજી ભારતીય એમ્બેસી દ્વારા પણ ઘણી મહેનત કરવામાં છે, પણ ત્યાંના જે દ્રશ્યો આપે જોયા કે ફાયરિંગ થતી હતી, કેવા દ્રશ્યો હતા આપે જ્યારે આંખો દેખા દ્રશ્યો જોયા હશે? અમે જે આંખો દેખા જોયું તો ઓલમોસ્ટ જે આપણે કારગિલ વોર ને એ રીતનું જે વોર થયું હતું કે ભાઈ ટેન્ક્સ ને આ ને તે, જે સેમ વસ્તુ એ જ વસ્તુ રેસિડેન્શિયલ એરિયામાં હતી કે ભાઈ એકદમ બધા બી જાય, કોઈ બી માણસ માટે નોર્મલ વસ્તુ હતી નહીં, કારણ કે એ વસ્તુ ખાલી એનો એક્સપિરિયન્સ આર્મી ને એરફોર્સને એનો જ હોય. સેમ ફ્લાઇટર પ્લેન ઉડતા હતા ઉપરથી, તમારી બિલ્ડિંગ પરથી ફ્લાઇટર પ્લેન જતા હતા, એટલે ગમે ત્યાં લોકો બોમ્બાર્ડિંગ કરતા હતા, એટલે બધાની સ્થિતિ એકદમ ડરામણી હતી.
કે બધા પોતે ડરેલા હતા. જેટલી બી ઇન્ડિયન કોમ્યુનિટી ગણી લો કે પછી આઉટસ્કટ UK બ્રિટિશ કોઈ બી તમે જોઈ લો US વાળા, તો દરેક ફોરેન નેશનલ પ્લસ લોકલ બધા બી ગયેલા હતા. અને ગમે ત્યાંથી ફાયરિંગ અંધાધૂંધ ફાયરિંગ થતું હતું. અને બધાને એડવાઇસ કરેલી કે કોઈ બારી પાસે ઊભા ના રહે, અને પ્લસ કે બધા જેટલા રહે એટલા નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યાં રહેતું હોય, ઉપરના ઘરો મોટે ભાગના બધાને એડવાઇસ કરી હતી કે ઉપર રહેતા હોય તો ખાલી કરીને જે આજુબાજુ ગ્રાઉન્ડ ફ્લોર હોય કે ગોળી ગમે તે ઉપરવાળા ઘરમાં પહેલે આવે, તો એ રીતનું પછી એ લોકોએ એડવાઇસ કરી હતી કે બધા નીચે આવી જાય. એમ્બેસી તરફથી કન્ટિન્યુ આ રીતની એડવાઇઝ ચાલુ હતી. તમે એટલા દિવસ જ્યાં ત્યાં રોકાયા ત્યારે પછી ફૂડની વ્યવસ્થા કેવી રીતે કરતા હતા? કારણ કે જ્યારે તમે તમારા ઘરે હતા ત્યારે કેટલા લોકો મળીને ફૂડ તમે કરતા હતા? કારણ કે બહાર માર્કેટ બંધ હતું. ઓકે, માર્કેટ ને બધું તો બંધ હતું, કશું લેવા જવાય હતું નહીં. પણ અમારી જોડે જે ઘરમાં જે સ્ટોક હતો, નોર્મલી શું હોય છે સુદાનમાં કે દરેક વસ્તુના ભાવ વધતા જતા રહેતા હોય છે, કે તો અમે નોર્મલી શું હોય છે મોટે ભાગનો સ્ટોક કરીને રાખતા હોય છે. મોટે ભાગના બધા ઇન્ડિયન્સ છે, ફોરેન્સ છે, ત્યાં બધા સ્ટોક કરીને રાખતા હોય છે. અને એ રીતના અમારા ઘરમાં સ્ટોક હતું. મારા ઘરે પોતે બીજી 3 ફેમિલી આવીને રહી હતી, અને એમના ઘરે એ લોકો જ્યારે અમે લોકો એમને લેવા ગયા, નજીકના એપાર્ટમેન્ટમાં હતા, હું જ્યારે લેવા ગયો તો એમના ઘરે જે ગ્રોસરી જે હતી એ બધી લઈ આવ્યા હતા. એટલે અમે 3-4 ફેમિલી એક સાથે રહેતા હતા. એટલે બધા કોર્ડિનેશન કરીને જેટલા જગ્યાએ તકલીફ વધારે હતી ત્યાં બધા લોકો એ રીતનું રહેતા હતા કે ભાઈ એક સાથે રહે, ને પછી તો શું એક સાથે રહે તો ખાવા પીવાની તકલીફ ના પડે અને બધાને એક રીતે મોટિવેશન મળી રહે. એટલા માટે બધા એક સાથે રહેતા હતા. અને બહાર જવાનું તો બિલકુલ પોસિબલ નહોતું. બધાનું પાણી આવવાનું પીવાનું પાણી મળતું નહોતું, પણ જે બી ટેન્કનું પાણી હતું એનો લોકોને બોઇલ કરીને એ રીતનું પછી બધા પાણી પીતા હતા. અને લાઇટ પણ નથી બિલકુલ, ટોટલ પાવર કટ હતું બધી જગ્યાએ. ખાસ કરીને પરિવાર વડોદરામાં હતું, દીકરી વડોદરામાં હતી. કેવો એક સમય હતો, કેટલી બીક હતી કે વડોદરા પરત ફરીશું કે નહીં? એટલે તકલીફ તો હતી. અને બધાને જે હતું વડોદરામાં ટેન્શન તો હતું કે ભાઈ કંઈ થઈ જાય છે તે છે, તો બીક તો હતી બધી જાતની. પણ ગમે તે રીતે ત્યાંથી નીકળવાનું હતું એટલે પછી બધી એમ્બેસીએ મદદ કરી, પછી એ રીતે નીકળી ગયા. ભગવાનને કેટલી પ્રાર્થના કરી હતી આની માટે કે પરત વડોદરા આવશે? કારણ કે તે સમય એક ડરાવનો સમય હતો, વોર હતી, ટેન્ક ચાલતા હતા. ભગવાનને શું પ્રે કરતા હતા? કન્ટિન્યુ પ્રાર્થના તો ચાલુ જ હતી કે ભાઈ બધું શાંત થઈ જાય અને એટલીસ્ટ બધા નીકળી જાય. મોટે ભાગના જેટલા આપણા ભારતના ફસાયેલા છે એ રીતનું મેં આપણે સ્વામિનારાયણ મંદિરે પણ સંતો જોડે પણ વાત કરી હતી. પછી તાત્કાલિક મહંત સ્વામી મહારાજના પણ આશીર્વાદ આવી ગયા હતા, અને દરેક જગ્યાએથી અને દરેક જેટલી ઇન્ડિયન કોમ્યુનિટી હતી બધાએ પોતપોતાને જે ધાર્મિક સ્થળોએ છે ત્યાં બધે વાત કરી હતી. અને બધી જગ્યાએ ધૂન પ્રાર્થનાને લોકો ઇન્ડિયામાં પણ બધા કરતા હતા. અને એ રીતનું પ્રાર્થના પણ આમાં કામ કરી ગઈ કે જે આપણે બધા સારી રીતે આવી ગયા બધા. ભારત સરકાર દ્વારા કેવી મદદ રહી, કેટલું મદદરૂપ ભારત સરકાર રહ્યું તમને પરત લાવવામાં? આમાં પૂરેપૂરો સહયોગ ભારત સરકાર અને ઇન્ડિયન એમ્બેસી જે સુદાનમાં છે એમને વિથ લિમિટેડ સ્ટાફ, જે સુદાન એમ્બેસીમાં જે સ્ટાફ છે લિમિટેડ હતો, એની અંદર લિમિટેડ સ્ટાફમાં બધા પર ડબલ પ્રેશર હતું. બધાએ પ્રેશર કરીને પોતપોતાની રીતે કોમ્યુનિકેટ કર્યું. ને ગમે ત્યાંથી એમ્બેસેડર સાહેબે પણ આમ તેમ કરીને ગમે ત્યાંથી, કારણ કે બધી જગ્યાએ કોઈની જગ્યાએ કેશ અવેલેબિલિટી હતી નહીં, પણ ગમે ત્યાંથી એમ્બેસેડર સાહેબે ફંડ એરેન્જ કરાવ્યું. અને પછી બસોના ભાવ જે હતા રોજના રોજ ડબલ ટ્રિપલ વધતા જતા હતા. પણ એ રીતે ગમે તેમ કરીને એમ્બેસીનું ફંડના કારણે કામ રોકાયું નહોતું. એમ્બેસીએ કન્ટિન્યુ કામ કર્યું હતું. પ્લસ ભારત સરકાર તરફથી તમને બધી રીતની ફેસિલિટી હતી કે ભારત સરકાર તરફથી જે પોર્ટ સુદાનમાં રેસિડેન્શિયલની ફેસિલિટી હતી. ને પ્લસ આપણા જે ઇન્ડિયન કોમ્યુનિટી છે જે પોર્ટ સુદાનમાં, એ લોકોએ પણ પોતાના ઘર બધા માટે ખુલ્લા કરી નાખ્યા હતા કે જેટલા બી આપણા ભારતીયો આવે તો એ પોર્ટ સુદાનમાં એમના ઘરે રહે. પ્લસ કોમ્યુનિટી સ્કૂલ હતી, એમાં કોમ્યુનિટી સ્કૂલમાં આપણા બધા ભારતીયો રહ્યા હતા. અને ત્યાં એ લોકોએ કંટ્રોલ રૂમ બનાવ્યો હતો જ્યાંથી એ લોકો કમ્પ્લીટલી કંટ્રોલ કરતા હતા. અને જડ્ડાથી કન્ટિન્યુઅસલી ફૂડ સપ્લાય ચાલુ હતો, પાણી સપ્લાય ચાલુ હતો. જે વેસલ આવતા હતા, ફ્લાઇટ આવતી હતી, એની અંદર કન્ટિન્યુ બધા માટે ખાવાનું ને એ ચાલુ રહેતું હતું કન્ટિન્યુ. એટલે કોઈને ખાવા પીવાની તકલીફ ના પડે. અને મેડિકલ ફેસિલિટી પણ બધી જગ્યાએ અવેલેબલ હતી. જેવું પોર્ટ સુદાનમાં પહોંચ્યા તો ત્યાં મેડિકલ ફેસિલિટી ઓલરેડી એમ્બેસી તરફથી, અને જડ્ડા જે સાઉદી એમ્બેસી છે, સાઉદીમાં ઇન્ડિયન એમ્બેસી, એમના તરફથી મેડિકલ ફેસિલિટી, મેડિકલ ચેકઅપને હતું. તમે ફ્લાઇટમાં બેસતા પહેલાં કે જહાજમાં બેસતા પહેલાં એ લોકો મેડિકલ ચેકઅપ કરતા હતા, કોઈને તકલીફ નથી. અને જેવા જડ્ડા ઉતરો ત્યાં પણ એ લોકોએ ખાવા પીવાના બધી રીતની
આરામ માટેની બધી વ્યવસ્થા કરી રાખી હતી અને ઇન્ડિયન સ્કૂલ જે જડ્ડામાં છે એ લોકોએ પણ રેસિડન્ટ્સને બધી વ્યવસ્થા કરી રાખી હતી. ત્યાં ટોટલી ખાવા પીવાની મતલબ કોઈને તકલીફ ના થઈ, એ ટોટલી અરેન્જ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, થેન્ક્સ ટુ મોદીજી. ખાસ કરીને ત્યાં જ્યારે તમે હતા ત્યાં તમે કહેતા હતા કે અડધો કલાક 2 કલાક જ્યારે ફોનને ચાર્જ કરવાનો સમય મળતો હતો, તે સમયે જ્યારે પરિવાર જોડે વાત થતી હતી, પરિવારના સભ્યો શું કહેતા હતા કે જ્યારે ફોન પર વાત થતી હતી? પરિવારના સભ્યો જ કહેતા હતા કે ગમે તે રીતે ત્યાંથી નીકળી જાઓ વહેલામાં વહેલી તકે, કારણ કે તકલીફ વધારે હતી અને અહીંયા પણ ન્યૂઝ પર ને બધી જગ્યાએ આવતું હતું. જે રીતના વિડીયો સર્ક્યુલેટ થયા હતા એ પ્રમાણે ઇન્ડિયામાં અને જેટલા બધું હતું બધા લોકો તકલીફમાં મુકાઈ ગયા હતા. બધા લોકો ચિંતામાં હતા કે ગમે તે રીતે બધા આવી જાય. અને કન્ટિન્યુઅસ આપણે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર અમદાવાદ, આપણે દિલ્હી છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર, એ પણ 24/7 એ લોકોનું કંટ્રોલ રૂમ કન્ટિન્યુ હતો. એમને પણ હેલ્પલાઇન ડિક્લેર કરી દીધી હતી કે કોઈ બી ફેમિલી મેમ્બર્સ હોય આ છે તે છે તો એમને પણ કોમ્યુનિકેટ કરીને એ લોકો કોઈ બધી જાતની ડિટેલ કોમ્યુનિકેટ ગ્રુપ હતું એમ્બેસીનું, એની અંદર કોઈની બી ઇન્ક્વાયરી આવતી હતી તો બધા જે હોય એનું નામ તે આ છે તે છે ઇન્ક્વાયરી કરીને કહેતા હતા કે ભાઈ હા સેફ છે, આ રીતનું બધાને ફેમિલીમાં બધી ડિટેલ આપી દેતા હતા દિલ્હીથી. ખાસ કરીને જ્યારે તમે તમારા રૂમથી નીકળ્યા, તમારે 800 કિલોમીટર બસનો ટ્રાવેલ કરવાનો હતો, એ જાણ હતી, તો ત્યારે કેટલી બીક હતી? કારણ કે ત્યારે ક્યારે પણ કોઈ પણ ફાયરિંગ કરતું હતું, બસ પર ફાયરિંગ થતું હતું, ત્યારે કેટલી બીક સર્જાતી હતી? ત્યારે મેઇન તકલીફ એ જ હતી, પોર્ટ સુદાન પહોંચ્યા પછી તકલીફ નથી, પણ મેઇન તકલીફ એ જ હતી કે 800 કિલોમીટર સુધી જે જર્ની છે એ એકદમ ખતરનાક હતી. પણ જે આપણા જે ડિફેન્સ એડમિનિસ્ટ્રેટિવ જ્યાં છે તે એમ્બેસી તરફથી જે ડિફેન્સ સેક્ટર બેસે છે એ લોકોએ ઓલરેડી જે ગવર્મેન્ટની સાથે જે મિલિટરી હતી, બંને મિલિટરી સાથે વાત કરી રાખી હતી કે અમારો ઇન્ડિયન કોન્વે આ તારીખે, અને બધી ડિટેલ એ લોકો કન્ટિન્યુ ટચમાં હતા અને દરેક બસની ડિટેલના લાઈવ લોકેશન થોડી વારે કલાકે જતા હતા. અને પ્લસ એમ્બેસી અને દરેક બસના અલગ અલગ કોર્ડિનેટર હતા, એઝ અ વોલેન્ટિયર જેટલા બી સિટીઝન હતા એમાંથી દરેક કોઈના કોઈ એક બસમાં વોલેન્ટિયર હતા અને એ લોકો કન્ટિન્યુ ટચમાં હતા કે કોઈ બી જગ્યાએ કંઈ બી એટેક થાય આ છે તે છે તો એ લોકોએ ડિફેન્સની પણ વાત કરી રાખી હતી કયા એરિયામાં એટેક થયો તો ત્યાં આગળ એ લોકોએ ફેસિલિટી કરી રાખી હતી કે ત્યાં જે બી અવેલેબલ ફોર્સ હોય કે ત્યાં કે વોર બે ગ્રુપ વચ્ચે હતા, જે આર્મી અને રેપિડ ફોર્સ, તો બંનેના ટચમાં હતી ઇન્ડિયન ગવર્મેન્ટ કે કોઈ બી જગ્યાએ થાય તો બંને પ્રોમિસ આપી હતી કે અમે કોઈ બી સિટીઝનને કશું થવા નહીં દઈએ. અને અત્યાર સુધી ભગવાનની કૃપાથી કોઈને કશું થયું નહીં અને એમ્બેસી ડિફેન્સ એમાં ઓલરેડી રેડી હતી બધી રીતનું. આ સમગ્ર ઘટનામાં તમને એવી કોઈ ધ્રાસ્તલાયક વસ્તુ કે જે જીવનભર ભૂલાઈને એવું કંઈક જોયું હોય? દસ કલાક એમાં એ જ હતું કે ભાઈ હું તો ઉપરવાળાને કરું કે ઓફિસમાં હતો નહીં અને એ ટાઈમે જે મારી ઓફિસમાં પોતે જે ફાયરિંગ થયું, લકીલી હું નહોતો ઓફિસમાં, એટલે એ ટાઈમે જે ફાયરિંગ થયું ને ગોળીથી બચી ગયો. કોઈ વસ્તુ જે જીવનભર યાદ રહેશે? એક ગોળીની ઘટના તો છે પણ તમારા આંખો દેખા કોઈ ઘટના જે સર્જાઈ હોય જેના કારણે એક બીક જીવનભર રહી? આંખો દેખા તો જે અમારી ઓફિસની પાછળ જે એક બેંક હતી, જે જોર્ડન બેંક, જજીરા જોર્ડન બેંક, એને ઓલરેડી ઉડાઈ હશે ને અમે થોડી વાર પછી અમે જે અમારી બારીમાંથી દેખાતી હતી એટલે અમે ત્યાં જોયું તો ઓલમોસ્ટ બેંક આખી બેંક એ લોકો ઉડાવી નાખતા હતા એ રીતનું. એ તમે કોઈ દિવસ ભૂલી ના શકો કે આ રીતનું બેંક પણ સિટીમાં આ રીતના વોર સિચ્યુએશનમાં એ લોકોને કોઈ કશું દેખાતું નથી ને એ લોકો બેંક પણ ઉડાવી દીધી એ લોકોએ. હવે શું માનો છો કે આ સ્થિતિ જ્યારે શાંત થશે ત્યારે આપ પરત જશો સુદાન? સ્થિતિ શાંત થશે, બધી સ્ટેબિલિટી આવશે ત્યાં સુધી અમારી કંપની કોઈ ડિસિઝન નહીં લે અને જેટલી બી વસ્તુ છે કંપનીની ત્યાં જ ઇટ ઇઝ રહેશે કે નહીં રહે કોઈ ગેરંટી નથી. અને ત્યાં રહેશે ત્યાર પછી કંપની ડિસિઝન લેશે કે શું કરવું છે શું નહીં. ત્યાં સુધી અમારી કંપની બીજી બધી કન્ટ્રીઝમાં પણ છે તો મોસ્ટ પ્રોબેબલી હું બીજે કોઈ જગ્યાએ શિફ્ટ થઈ જઈશ. પણ જ્યાં સારું થશે ત્યારે જસ્ટ મે બી ખાલી અગર બધું સ્ટેબલ થઈ જાય કે ભાઈ ગવર્મેન્ટ સ્ટેબલ થઈ ગઈ છે બધી રીતનું શાંત કે ભાઈ યુએન યુએસ બધાનું કન્ફર્મેશન આવી જાય પછી કંપની કોઈ ડિસિઝન લેશે. પણ હમણાં કોઈ શાંત થાય એવી સ્થિતિ લાગતી નથી. છેલ્લા 1, 2 કે 6 મહિના સુધી તો કંઈ શાંત થાય એવી સ્થિતિ લાગતી નથી. રોજનું રોજ એ લોકો બંને જણ પાવરફુલ છે અને બંને જણ એટેક એકબીજા પર કરતા રહે છે, એને લીધે સિવિલિયન પણ ઇફેક્ટ થાય છે. હજી જ્યારે 15 તારીખે આપણને જાણ થઈ કે સુદાનમાં આવી ઘટના સર્જાઈ છે, કેવી સ્થિતિ હતી આપણી? બસ થોડી ગભરાયેલા હતા, ડિપ્રેશન થોડું વધારે હતું, બાકી તો આવી જાય એ જ હતું કે પછી પાછું જવું નથી.
તમને કેવી રીતે જાણ થઈ કે આવી કોઈ ઘટના સર્જાઈ છે? એકચ્યુઅલી સ્ટાર્ટિંગમાં તો અમે લોકો ગભરાઈ જઈએ, એટલે 2-3 દિવસ તો અમને આટલું સિરિયસ છે એવું જણાયું નહોતું. પણ પછી 4 દિવસ પછી અમને વિડીયોઝ ને એ બધું મોકલ્યું હતું, ત્યારે ખબર પડી કે વધારે સિરિયસ છે. એટલે એમને જ જણાવ્યું હતું અમને મેસેજથી ને વિડીયો સેન્ડ કરીને કે આટલું બધું સિરિયસ છે ત્યાં. દિવસમાં એમને 1 જ કલાક ફોન ચાર્જથી મળતો હતો, ત્યારે વાત કરવાનો જે સમય કેવો હતો, એટલી રાહ જોતા? એકચ્યુઅલી આખો દિવસ ને નાઇટ વાત ના થાય એટલે થોડું ટેન્શન રહેતું હતું, પણ વાત થાય ત્યારે સારું લાગતું હતું અને સેફ છે ફીલ થતું હતું. ત્યારે એમના ખાવાના પણ નથી મળતું, એક સાઈડ વોર ચાલી રહી છે, ગોળીઓ આવી રહી છે અને તે ખાવાની પણ સ્થિતિ નથી, ત્યારે ઘરે કેટલી પ્રે કરતા અને કેવી આસ્થા? બસ પ્રે કરતા હતા કે સારું થઈ જાય, શાંત થઈ જાય અને ગમે તે રીતે નીકળી જાય. જમવાનું ને એ બધું તો એમને ત્યાં એટલું બધું પ્રોબ્લેમ નથી થયો, પણ જે કન્વર્ઝેશન નથી થતી એના લીધે થોડું ટેન્શન રહેતું હતું. ભગવાનને શું પ્રાર્થના કરી? સારી રીતે પાછા આવી જાય અમારી સાથે. એક ઇન્ડિયનને પણ ગોળી વાગી ગઈ હતી, હા. લાગતા હતા, એવા સમાચારો પણ તમને મળતા હતા, ત્યારે કેટલી બીક હતી? ત્યારે થોડું વધારે હતું, કેમ કે ઓલરેડી અમને વાતચીત થતી નહોતી, પ્લસ વચ્ચે 2-3 દિવસ તો સહેજ પણ મેસેજ પણ નહોતા થયા, નેટવર્ક બંધ થઈ ગયું હતું. એટલે ત્યારે થોડું ટેન્શન વધી ગયું હતું. ઇન્ડિયન એમ્બેસી પણ તમને સંપર્ક કરતી હતી, તો કેટલું હેલ્પ થઈ હતી? હા, એમના કોન્ટેક્ટ થ્રુ થોડી રાહત રહેતી હતી કે સેફ છે જ્યાં છે ત્યાં. જ્યારે પોર્ટ પર આવી ગયા અને વડોદરા ગઈકાલે આવ્યા, કેટલા ઉત્સાહિત હતા, કેટલા ખુશ હતા? ઘણા ખુશ હતા, સારું લાગ્યું. આટલા સમય બાદ સામે જોવા મળ્યા? હા, બસ હવે પાછું નથી જવું. જમાઈ ત્યાં ફસાઈ ગયા હતા, કેવી સ્થિતિ હતી, કેવી બીક લાગતી હતી એ સમયે? મને તો 2-3 દિવસ સુધી જણાયું જ નહોતું. 3જે દિવસ મારી બેબીએ મને વિડીયો જણાવ્યો અને એ ખૂબ રડી. એટલે મેં એવું કહ્યું કે આપણે તો મંદિર જ જાવ, આપણે તો બાપા જ બધું સારું કરશે, તું અભિષેક કરી આવી અને 11માં પૂજા લખાઈને આવી મૂકું, અહીં આગળ તું કશું જ વાત ના કરી, સીધી મંદિર જાય. એટલે એને મેં તરત મંદિર મોકલી દીધી અને અમે રોજ પૂજા મેકમની માળા કરતા હતા કે સહી સલામત આવી જાય અને હવે ફરી ₹1 કરોડ પગાર આપે ને તો એ જવાને વિચાર ના કરે. પાછા આવ્યા પછી હવે કેટલા ઉત્સાહિત છો? કેટલા પાછા આવ્યા પછી તો બહુ ખુશ છે, પણ પહેલાં આવીને મને પગે લાગ્યા એટલે મેં એવું કહ્યું કે મને પગે ના લાગશો, પહેલાં તમે બાપાને જ લાગો, એ જ તમને સહી સલામત લાવ્યા છે. જે બીજા લોકો વિદેશ નોકરી માટે જતા હોય છે, તેમને શું સંદેશો આપવા માગશો? જે બીજા વિદેશ નોકરી જતા હોય છે એમને સંદેશ તો એ જ કે ભાઈ જે તમે જાઓ તો ઓલરેડી બધી રીતનું સાચવીને દરેક વસ્તુ આમાંથી એ કોન્ટેક્ટ એ મળ્યું કે ભાઈ તમે એમ્બેસીના કન્ટિન્યુઅસલી એની ટાઈમ તમે ટચમાં રહો, એમ્બેસીથી કોન્ટેક્ટમાં રહો અને જે બી જાઓ એ કોમ્યુનિટીની સાથે રહો, તો તમે કોઈ બી જગ્યાએ તમે આ રીતનું ફસાવો, કારણ કે ખબર ના પડે કઈ કન્ટ્રીમાં, જેવું કે યુક્રેનમાં વોર થઈ હતી, ખબર નથી કે કઈ આ રીતનું થઈ જશે. એટલે એ ટાઈમે તમે જેટલું કોમ્યુનિટીથી નજીક રહો, કોમ્યુનિટીથી થોડું ટચમાં રહો, તો તમારે ઇઝી રહે બધાને કે ભાઈ માણસ કઈ જગ્યાએ છે, તો એને બધી રીતે ઇવેક્યુએટ કરવામાં પણ ઇઝી રહે કોઈ બી જગ્યાએ. હજી આ હતા જે ખાસ કરીને સુદાનથી પરત આવ્યા, અને ખાસ એક સલામની વાત છે કે ભારતીય જે રાજદૂત છે જે ત્યાં રોકાઈને તમામ ભારતીયોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સુદાનની વાત હોય કે પછી યુક્રેનની, તમામ ભારતીય રાજદૂત દ્વારા તેમનું પ્રયત્ન સંપૂર્ણ કરવામાં આવ્યો છે અને તમામ ભારતીયોને પરત લાવવાનો પ્રયત્ન સંપૂર્ણ કરવામાં આવ્યો છે. સુદાનથી જે રીતે કાવેરીના માધ્યમથી, મિશન કાવેરીના માધ્યમથી તમામને પરત લાવવામાં આવી રહ્યો છે ને હવે ગણતરીના જ લોકો રહ્યા છે અને તેમને પણ ભારતીય રાજદૂત પરત લાવશે. કેમેરામેન કાસામ સોનોની સાથે પાર્થ માલુસરે, લોકસત્તા જનસત્તા, વડોદરા.